ભાભરમાં એક ચમકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલા અને તેના 3 સાગીરતોએ મળીને વિધા સહાયકને હની ટ્રેપમાં ફસાવીને 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી। આ ઘટનામાં મહિલા સહિત 4 આરોપીઓ સામે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। ભાભરમાં રહેતી માલતી ત્રિવેદી નામની મહિલાએ સોશિયલ મીડિયા દ્વારા કાંકરેજ તાલુકાના માડલા ગામના સચિન ચૌધરી નામના વિધા સહાયક સાથે મિત્રતા કેળવી હતી। વોટ્સએપ અને ફોન પર વાતચીત કર્યા બાદ માલતી ત્રિવેદીએ સચિન ચૌધરીને પોતાના ઘરે બોલાવ્યો હતો। ઘરમાં થોડીવાર વાતચીત કર્યા બાદ માલતી ત્રિવેદીએ સચિન ચૌધરી સાથે અડપલા કર્યા હતા અને નીચેથી તેના 3 સાગીરતોને બોલાવ્યા હતા। આ ચારેય આરોપીઓએ મળીને સચિન ચૌધરીના કપડાં ઉતારીને તેનો વિડીયો બનાવ્યો હતો। ત્યારબાદ આરોપીઓએ સચિન ચૌધરીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી। ડરી ગયેલા સચિન ચૌધરીએ એટીએમમાંથી 11,000 રૂપિયા ઉપાડીને આરોપીઓને આપ્યા હતા અને બાકીના પૈસા પછી આપવાનું કહીને ત્યાંથી નીકળી ગયો હતો। સચિન ચૌધરીએ આ ઘટના વિશે પોતાના સંબંધીઓને જાણ કરતા ભાભર પોલીસ મથકે મહિલા સહિત 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। ભાભર પોલીસે સચિન ચૌધરીની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાએ સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરવાના જોખમો વિશે લોકોને ચેતવણી આપી છે।